મિત્રો આપણે હાલ અલંગની જે ગલીઓ છે તેમાં ઘૂમી રહ્યા છીએ, ફરી રહ્યા છીએ, પરંતુ મોકા મિલેગા તો આપકો જરૂર દિખાએંગે, જરૂર બતાવીશું. અને આ છે નાના નાના જે જહાજ ભાગવાના કારખાના છે. અને અહીં જે મજૂરો હાલ કામ કરે છે, એટલે કે આજે ચાલુ દિવસ છે, તો અંદર જવું ખૂબ જ મુશ્કેલ છે. અને માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે અહીં ગામના લોકો છે તેમને પણ અંદર જવાની પરમિશન નથી. ફક્ત તમારા જોડે એનું કાર્ડ હોય અને તમને મંજૂરી હોય તો જ તમે જઈ શકો છો, બાકી તમે જઈ શકો નહીં. અને આ છે તમને રસ્તાનો વ્યૂ બતાવું, અને સાથે સાથે જે કામ ચાલુ છે તે પણ તમને બતાવું. પરંતુ આપણે કોશિશ જરૂર કરીશું કે અંદર જઈએ. અને આ દૂરથી તમે જોઈ શકો છો કે ક્રેનો દ્વારા હાલ કામ ચાલુ છે. જે જહાજનો વજન હોય તે ઊંચો કરી અને એક જગ્યાએ બીજી જગ્યાએ જે વસ્તુઓ મૂકે છે. અને હાલ તમે રસ્તાનો નજારો જુઓ, ત્યાર પછી આપણે અંદરનો વ્યૂ પણ બતાવીશું. તો ચાલો હવે ધીરે ધીરે આગળ વધીશું. અને દરેક જગ્યાએ આવા જે ગેટ બનાવેલા છે, આપણે સિક્યુરિટીની પરમિશન લેવાની કોશિશ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણને મોકો મળશે તો જરૂર જઈશું. નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો, ખુશ હશો, મસ્ત હશો. અને મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ અલંગ. અહીં જે શિપ હોય તેને ભાગવાનું કામ થાય છે, એટલે કે જે જહાજો હોય તેને ભાગવા માટેનું કામ થાય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે એક જહાજનું કબ્રસ્તાન ગણી શકાય, એટલે કે અલંગ છે. અને આજે હું તમને જે અલંગ યાર્ડ છે તે બતાવવાની કોશિશ કરીશ કે અહીં શું શું મતલબ કેવી રીતે ભાગવામાં આવે છે, પછી કઈ કઈ વસ્તુઓ યુઝ કરવામાં આવે છે, મતલબ ઘણું બધું છે. તો તે બધું આપણે આ વિડીયોની અંદર કવર કરીશું. સૌથી પહેલાં તમને સરસ એવો જે દરિયાનો નજારો છે તે તમને બતાવું. આ સામે દેખાય તે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ટાવર છે, એટલે કે જે ઓઇલ હોય જે બહાર કાઢતા હોય તેના માટેનું લગભગ ટાવર હોય એવું લાગે છે. અને આ છે સરસ મજાનો દરિયો. અહીંથી આ પાણી જાય છે. આ પાણી અત્યારે હાલ હું મોઢું ધોયું, મને એમ કે આ નદીનું પાણી હશે, ખબર નહીં આગળથી આવે છે, પરંતુ પાણી ખારું છે. કદાચ દરિયાનું પાણી વધતું હોય તો આગળ જતું હશે. અને આપણે થોડા શિપ છે તેની નજીક જવાની કોશિશ કરીશું. વાત કરવામાં આવે તો મિત્રો અંદર જવા દેતા નથી, પરંતુ આપણે ટ્રાય કરીશું અને જેટલું બને તેટલું બતાવવાની કોશિશ કરીશું. તો ચાલો નજીક જઈએ. મિત્રો, આપણી જે બાઇક છે ત્યાં પુલ નીચે મૂકી દીધી છે, અને આપણે આવ્યા છીએ જે મોટું જહાજ છે તે જોવા માટે આવ્યા છીએ. અને દૂરથી જ જોવું પડશે, કારણ કે અંદર જવા નથી દેતા. અને અંદર ન જવા દેવાના પણ ઘણા બધા કારણો છે, એ પણ તમને બતાવીશ. પરંતુ અહીંથી તમે જોજો કે જ્યાં જુઓ ત્યાં તમને ક્રેનો વધારે જોવા મળશે. ક્રેનો જોવા મળશે. અને આ દરેક અલગ અલગ જે તમે જોશો તો દરેકની અંદર જે શિપ ભાગવાનું જ કામ થાય છે. અને ત્યાર પછી જે વસ્તુઓ હોય તે વસ્તુઓનું શોર્ટેજ થતું હોય છે. આ જુઓ જહાજ કેવું મોટું છે. આ બાજુ. અને બીજું કે અહીં
જે સોકળો આવેલી છે તે તમને બતાવું, કેટલી જાડી અને મોટી છે। દેખાય તો કેટલી જાડી છે, બીજું આ બાજુ જુઓ અને સામે જુઓ જે રસ્તા છે કેટલા જાડા છે, બરાબર। અને આ જહાજ લગભગ 3-4 મંજિલનું હશે। એવડું મોટું છે। મિત્રો આપણે આ જે જહાજ છે તેના વિશે ઘણી બધી માહિતી મેળવી છે। એટલે કે આ જે જહાજ હોય એટલે દાખલા તરીકે એની સ્ટાર્ટિંગથી એક્સપાયરીની તારીખ હોય છે, અને જ્યારે એ તારીખ પૂરી થઈ જાય ત્યાર પછી અહીં ભાગવા માટે, તોડફોડ કરવા માટે લાવવામાં આવે છે। અને જો અવાજ કેટલો થાય, ઉપરથી વસ્તુ નીચે નાખવામાં આવે ત્યારે અવાજ કેટલો થાય તે જુઓ। બીજું કે આ જે જહાજો છે તે અહીં લાવી અને ભાગવામાં આવે ત્યાર પછી એનું જે અલગ અલગ શોર્ટિંગ કરવામાં આવે, જેમ કે અંદર તો દરેક વસ્તુ યુઝ થતી હોય, જેમ કે ઘર વપરાશની વસ્તુઓ હોય, અંદર હોટલ ટાઈપની સુવિધા હોય, મતલબ બધી ટોટલી સુવિધા આ જહાજની અંદર હોય છે। જ્યારે આને તોડવામાં આવે તો સારી સારી વસ્તુઓનું શોર્ટેજ કરવામાં આવે। આની અંદર લોખંડ પણ પુષ્કળ પ્રમાણમાં વપરાતું હોય છે, તો એનું પણ અલગ શોર્ટિંગ થતું હોય। જે ઘર વપરાશની વસ્તુ હોય એનું પણ શોર્ટિંગ થતું હોય, અને તેના પણ આપણે વિડીયો બનાવવાના છે કે જે ઘરકામ માટે યુઝ થતી હોય તેવી વસ્તુઓ, અને તે પણ બધી સેકન્ડ હેન્ડ મળતી હોય છે। અને જેટલી સારી ક્વોલિટી એ પ્રમાણે એનો ભાવ હોય છે, તો તેના પણ વિડીયો બનાવવાના છે। અને આપણે અંદર જઈને કોશિશ કરીશું કે આપણે વિડીયો બનાવીએ, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। આ જે જહાજ ભાગવાનું કામ હોય તે જગ્યાએ મતલબ અંદર જવા દેતા નથી, પરંતુ આપણે એક ખાલી પ્લોટ છે ત્યાં આપણે આવ્યા છીએ। અને તમને વાત કરું તો અહીં તમે જોઈ શકો છો કે અહીં મોટા મોટા જે મશીન છે, અને કદાચ આનાથી જહાજને કદાચ ખેંચવા માટેનું કામ થતું હશે, મને એવું લાગે છે। ખૂબ જ મોટા અને જાડા રસ્તાઓ પણ આવેલા છે, કદાચ આનાથી ખેંચવા માટેનું કામ થતું હશે। મિત્રો મારી પાછળ તમે જોશો તો મોટી મોટી ક્રેનો આવેલી છે, અને કદાચ તેનાથી જે જહાજનો સામાન હોય તે ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે યુઝ થતો હોય છે। મિત્રો અહીંથી જોશો તો ખૂબ જ મોટી મોટી ક્રેનો આવેલી છે, જ્યાં તમે સામે જોઈ શકો છો। અને અહીં જોશો તો કંઈક તમને અલગ અલગ જોવા મળશે, અલગ અલગ મશીનો જોવા મળશે। સૌથી પહેલાં તો આ જે ખેંચવા માટેના મશીનો છે જે જહાજ હોય તેને, અને બીજું કે અહીં ઘણું બધું જોવા જેવું છે। જહાજ ભાગવાનો તથા શોર્ટિંગ કરવાનો જે ટાઈમ હોય એ જો કદાચ નાનું હોય તો 3 મહિના 6 મહિના લાગે, અને કદાચ મોટું હોય તો 1 વર્ષ પણ લાગે, તેના કરતાં વધારે ટાઈમ પણ લાગી શકે છે। કારણ કે જેવડું જહાજ હોય તેટલો ટાઈમ વધારે લાગતો હોય છે, નાનું હોય તો ઓછો લાગે।
અને જો મોટું હોય તો વધારે લાગે છે. આકડો તો જો, બાપ રે બાપ, આ ક્લેમ્પ લાગે છે લગભગ. જહાજ તોડ્યા પછી જે સારી સારી વસ્તુઓ હોય તેને અલગ કાઢવામાં આવે છે અને તેને વેચી દેવામાં આવે છે. તો આ જે વેચેલી વસ્તુઓ છે તે આ અલગ અલગ જે તમને ગોડાઉન દેખાય ત્યાં લાવવામાં આવે છે. એટલે કે આ લોકો ખરીદે છે અને ત્યાર પછી જે આ બધી ઘર વપરાશની વસ્તુઓ હોય, લોખંડ હોય, તે આ વસ્તુઓને આ લોકો છે ત્યાંથી સેલ કરે છે. એટલે કે ગુજરાત તથા ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ તેને સેકન્ડ વસ્તુ તરીકે સેલ કરવામાં આવે છે, વેચવામાં આવે છે અને જેટલી ક્વોલિટીની સારી હોય તે પ્રમાણે તેમને ભાવ મળતો હોય છે અને જે લોકો વસ્તુ ખરીદે છે તેમને પણ સસ્તી પ્રાઇઝમાં આ વસ્તુ મળતી હોય છે. પરંતુ તેની કોઈ ગેરંટી કહી શકાય નહીં, કારણ કે આ જે શિપ હોય તે કેટલું જૂનું છે, તેટલી જ વસ્તુઓ આ જૂની હોય છે. એટલે એના પર આપણે જે ભરોસો કરવો થોડો મુશ્કેલ હોય છે. પરંતુ તેમ છતાં અહીં ઘણી બધી સારી વસ્તુઓ આપણને સસ્તા ભાવમાં મળી શકે છે. તો જો તમારે પણ જરૂરિયાત હોય, મતલબ ઘર વપરાશની વસ્તુઓ જોઈતી હોય તથા કેટલીક જે હોટલ ટાઈપની વસ્તુઓ હોય, ઘણી બધી વસ્તુઓ અહીં મળે છે. તો તમે પણ જ્યારે પણ આવો તો અહીં એક મુલાકાત જરૂર કરજો, કારણ કે આ વસ્તુઓ સરસ છે ખરીદવા માટે. મિત્રો, ગુજરાતની અંદર લગભગ 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારે ઘણા બધા બીચ પણ આવેલા છે. ઘણી જગ્યાએ હોડીઓ જોવા મળશે તથા મતલબ ઘણું બધું જોવાલાયક છે. તો આપણે કોશિશ કરીશું કે તમને બતાવી શકીએ આ દરિયા કિનારાનો વિસ્તાર. અને જો અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.